નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરમાં આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં વડોદરા શહેર જિલ્લાનું પરિણામ 76.65%। શહેરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ ધોરણ 10નું પરિણામ જાહેર કરાયું, જેમાં વડોદરાના કુલ 36,758 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 28,175 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને વડોદરા શહેર જિલ્લામાં 76.65% પરિણામ જાહેર થયું છે અને ગત વર્ષની સરખામણીએ 1% જેટલું ઓછું છે। A1 ગ્રેડમાં કુલ 1,111 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે A2 ગ્રેડમાં 4,016 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે A3 ગ્રેડમાં 5,492 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને બીજી તરફ શહેર જિલ્લામાં 30%થી ઓછું પરિણામ ધરાવતી 18 શાળાઓ રહી છે, જ્યારે 100% પરિણામ ધરાવતી 31 શાળાઓ શહેરમાં રહી છે અને સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયેલ છે। સમગ્ર બોર્ડનું પરિણામ 83.8% છે। વડોદરા જિલ્લાનું પરિણામ 76.65% છે। ગત વર્ષે જે આ પરિણામ 76.20% હતું। આ વખતે બોર્ડમાં કુલ 37,217 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા। એ પૈકી 36,758 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। એ પૈકી 28,175 વિદ્યાર્થીઓ પાસ થયા છે। A1માં 1,111, A2માં 4,016 અને A3માં 5,492 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે। આપણા જિલ્લામાં 100% પરિણામ ધરાવતી 100 શાળાઓ છે અને 30% કરતાં ઓછું પરિણામ ધરાવતી 18 શાળાઓ છે। આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ જેને મુખ્ય 2025માં પરીક્ષા આપી છે અને પરિણામ બાદ તમામ વિષયોને એને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા યોજાશે। એ વિદ્યાર્થી આપી શકાશે। બેસ્ટ ઓફ 2 એમાંથી જે પરિણામ સારું હશે એ માર્કશીટ વિદ્યાર્થી રાખી શકશે। થેન્ક યુ। જય હિન્દ। સર, જે પ્રકારે આપણે જણાવ્યું કે આ વખતે આ નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે, તો આ પૂરક પરીક્ષા એટલે જે નપાસ કોઈ વિદ્યાર્થી થયો હોય એમની માટે યોજાતી એ પણ આપી શકે અને જેને ફરીથી આપવી હોય, ધારો કે તમારે 50% છે, એમ કે સાહેબ હું મહેનત કરીને મારી માર્કશીટ સુધરશે 50, 55 કે 60%, તો જેમાં વધારે હશે બોર્ડ એની માર્કશીટ આપશે। તો આ નવો ઇનિશિયેટિવ છે, કેટલું ફાયદાકારક નીવડે છે કે શું માનો છો તમે? એ તો આવનારા સમયમાં જ આપણે કહેશે કે વિદ્યાર્થીઓના હિતમાં જ છે, કારણ કે વિદ્યાર્થીઓને જે વધારે સારું છે એને મેળવી શકે।